ખેડા જિલ્લામાં સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ ચેટીચંડની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। નડિયાદ સહિત જિલ્લામાં ભક્તિમય માહોલ વચ્ચે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું છે। જવાહરનગર વિસ્તારમાં આવેલ 60 વર્ષ જૂના ઝૂલેલાલ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આ અવસરે બાફેલા કાબુલી ચણાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં ભક્તોએ ગીતો ગાઈ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને ડાકોર ખાતે પણ ચેટીચાંદનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે માનવામાં આવ્યો હતો। ખેડા જિલ્લામાં ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને ઝૂલેલાલ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। નડિયાદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસાદમાં કાબુલી ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ડાકોરમાં ઝૂલેલાલની ચેટીચાંદની ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, જે નડિયાદ સહિત જિલ્લામાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો। જે ખેડા જિલ્લામાં સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જે નડિયાદ સહિત જિલ્લામાં ભક્તિમય માહોલ વચ્ચે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના અને પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું હતું। જવાહરનગર વિસ્તારમાં આવેલ 60 વર્ષ જૂના ઝૂલેલાલ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જે આ અવસરે બાફેલા કાબુલી ચણાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં ભક્તોએ ગીતો ગાઈ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। ડાકોર ખાતે પણ ચેટીચાંદનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો હતો, જે ખેડા જિલ્લામાં ચેટીચાંદની ધામધૂમ પર્વે ઉજવણી કરવામાં આવી રહી છે, જે ઝૂલેલાલ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। નડિયાદમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે કાબુલી ચણાનો પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડાકોરમાં ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી રહી હતી। અજય કુમારભાઈ ટેલિયાની અમારા સમાજના પ્રમુખ શ્રી કુમારભાઈ ટેલિયાનીનો સન છું। અજયભાઈ, આજે ચેટીચાંદ છે, ચૈત્ર મહિનો છે અને ઝૂલેલાલ ભગવાનનો આજે મહોત્સવ ઉજવવામાં આવે છે। શું મહત્વ અને શું મહાત્મ્ય, શું કહેશો? આજે અમારા ઈષ્ટદેવ વરુણદેવના સ્વરૂપમાં શ્રી ઝૂલેલાલ ભગવાન આજના દિવસે પ્રગટ થયા હતા। એમનો જન્મદિવસ છે અને આખો સિંધી સમાજ 3 દિવસનો અમે પ્રોગ્રામ ભવ્ય રીતે ઉજવતા હોઈએ છીએ અને આખો સમાજ મળી અને મંદિરમાં આજના દિવસે સેવા પૂજા અર્ચના કરીએ છીએ, બાઇક રેલી કાઢીએ છીએ, વરઘોડો કાઢીએ છીએ, બહેરાણા સાહેબ કરીએ છીએ, નાચતા કૂદતા અમે ખૂબ સરસ રીતે તહેવારની ઉજવણી કરીએ છીએ। નડિયાદમાં આ મંદિર કેટલા વર્ષથી? અમારું મંદિર ઝૂલેલાલ ભગવાન ઈષ્ટદેવનું મંદિર છેલ્લા 60 વર્ષથી છે અને આજના દિવસે અમે નવું જે અમારું મંદિર બનાવ્યું એનો આજે બેન્ક્વેટ હોલ સમાજ માટે બનાવ્યો હતો, એનું આજે ભવ્ય ઉદ્ઘાટન કર્યું। આજે ચેટીચાંદનો મહોત્સવ છે, સિંધી ભાઈઓનો આ મોટો તહેવાર આવે છે, વર્ષમાં એક વખત આવે છે, ચૈત્રી મહિનો છે। ઝૂલેલાલ ભગવાન માટે શું મહત્વ અને શું મહાત્મ્ય, શું કહેશો? પ્રાચીન સમયમાં એક મિલ્ખા શાહ નામનો રાજા હતો, જેણે હિન્દુઓને અને સિંધીઓને પોતાનો ધર્મ અપનાવવા માટેની વાત કરી હતી। ત્યારે બધા સિંધી ભાઈઓએ સિંધુ નદીઓ પર દીવો પ્રગટાવીને 40 દિવસ સુધી ઉપવાસ કર્યો હતો। ત્યારે આજે ચૈત્ર બીજ ના દિવસે ભગવાન ઝૂલેલાલ નદીમાંથી પ્રગટ થયા હતા અને એમને મત્સ્ય ઉપર ઝૂલેલાલ ભગવાનનો અવતાર લઈને તેને મિલ્ખા શાહ નામના રાજાનો નાશ કર્યો હતો। ચૈત્ર બીજ નવરાત્રી એટલે કે આજે ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ છે। અમે ડાકોરમાં છેલ્લા 30 વર્ષથી ચેટીચાંદ મહોત્સવ મનાવીએ છીએ। સવારે ભજન કીર્તન કરી પ્રસાદી વેચી અને સાંજે શોભાયાત્રાનો આયોજન કરેલ છે। પ્રસાદમાં શું વેચો છો? પ્રસાદની અંદર ચણા અને શરબતનું વિતરણ હોય છે અને મીઠી ભાત પણ તેમાં હોય છે। અજય કુમારભાઈ ટેલિયાની અમારા સમાજના પ્રમુખ શ્રી કુમારભાઈ ટેલિયાનીનો સન છું। અજયભાઈ, આજે ચેટીચાંદ છે, ચૈત્ર